ચીનમાં બાળકોમાં ફેલાયેલા રોગને લઈને ગુજરાતમાં અલર્ટ। 19 ડિસેમ્બરે મોકડ્રીલ યોજાશે। ચીનમાં બાળકોમાં ફેલાયેલા ઇન્ફ્લુએન્ઝા માઇક્રોપ્લાઝમા ન્યુમોનિયાના વધતા કેસને લઈને ગુજરાતમાં પણ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતમાં આ બીમારી ન વકરે તે માટે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુજરાત સરકારને અલર્ટ રહેવા સૂચના આપી છે। એટલું જ નહીં, જો આ રોગચાળો વકરે તો દર્દીઓને સારવાર મળી રહે તે માટે ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલોમાં 19 ડિસેમ્બરે મોકડ્રીલ યોજાશે। મોકડ્રીલ દરમિયાન હોસ્પિટલોમાં એન્ટીવાયરસ દવા, વેન્ટિલેટર, પીપીટી કિટ, ટેસ્ટિંગ કિટ ઉપરાંત ઓક્સિજન સહિત બેડ તૈયાર છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે। રાજ્ય આરોગ્ય વિભાગની સૂચના બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલોમાં વેન્ટિલેટર સાથે 300 બેડનો ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવશે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ વર્ષ ચીન માટે ઘણું ખરાબ રહ્યું છે। ચીનને કોરોનાથી રાહત મળી હતી, ત્યારે હવે આ નવી મુસીબત સામે આવી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।